શું અમેરિકાના સપના જોનારા ગુજરાતીઓ માટે હવે વિદેશના દરવાજા કાયમ માટે બંધ થઈ રહ્યા છે? લાખો રૂપિયા ખર્ચીને એજન્ટોના ભરોસે અમેરિકા પહોંચેલા સેંકડો લોકો માટે એક ઝટકા સમાન સમાચાર આવ્યા છે. ભારતીયોને અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. શું છે આખી ઘટનાની હકીકત અને શા માટે અમેરિકા ગુજરાતીઓ સામે આટલું કડક વલણ અપનાવી રહ્યું છે? આ ડિપોર્ટેશનની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ કેટલી જવાબદાર છે અને ભારતીય મૂળના લોકો પર તેની કેવી અસર પડશે? આજે આપણે આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું અને ખુલાસા કરીશું. હાલમાં જ જાન્યુઆરી 2026માં અમેરિકાથી 104 ભારતીયોને દેશ નિકાલ કરવામાં આવ્યા, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ લોકો મુખ્યત્વે ગાંધીનગર, મહેસાણા, પાટણ જેવા ગુજરાતના જિલ્લાઓના વતની હતા. તેમને અમૃતસરમાં લેન્ડ કરાવીને પછી તેમના વતન પરત મોકલવામાં આવ્યા. આ ઘટનાના કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા અને તેમના અમેરિકાના સપના અધૂરા રહી ગયા. સંશોધન દર્શાવે છે કે આવી ઘટનાઓથી પરિવારો પર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ ખરાબ અસર પડે છે. જો કે અમેરિકામાં જન્મેલા બાળકોને ભારત પાછા મોકલવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ પુરાવાઓ મળ્યા નથી, પરંતુ ભયનું વાતાવરણ ચોક્કસપણે વધ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2022માં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યા 7,25,000 હતી, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ત્રીજા નંબરે સૌથી મોટી છે. આમાંથી મોટો હિસ્સો ગુજરાત અને પંજાબના લોકોનો છે, જેમાં ગુજરાતીઓ પર સૌથી વધુ અસર પડી રહી છે. વર્ષ 2021-22માં આ સંખ્યામાં વધારો થયો અને ટ્રમ્પની નીતિઓથી તેમના પરિવારો પર ખૂબ જ માનસિક અસર પડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ઇમિગ્રેશન નીતિઓ ખૂબ જ કડક બનાવી છે. તેમણે H-1B વિઝા પર $1 લાખ ફી લાદી અને વેતન આધારિત પસંદગીના નિયમો પણ ખૂબ જ સખત કર્યા છે. આ નીતિઓની અસર ટેકનોલોજી અને બિઝનેસ સેક્ટરમાં કામ કરતા ગુજરાતીઓ પર પડી રહી છે, જેઓ મુખ્યત્વે ન્યૂ જર્સી, ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં વસેલા છે. આ નીતિઓના કારણે ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા ઘટી શકે છે. જોકે અમેરિકી અર્થતંત્રમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી કુશળ કામદારો અમેરિકામાં 30-50% ઉત્પાદકતા વધારે છે અને તેમની અછતથી અમેરિકી અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વચ્ચે ઇમિગ્રેશન મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં ભારતે 18,000થી 20,000 પરિવાર સાંભળો 20,000 જેટલા ગેરકાયદેસર ભારતીયોને પાછા લેવાની તૈયારી દર્શાવી છે. દોસ્તો, ફેબ્રુઆરી 2026માં વોશિંગ્ટનમાં યોજાયેલી એક બેઠકમાં આ મુદ્દે વધુ ચર્ચા થઈ શકે છે. જોકે ભારતે ડિપોર્ટેશનની પ્રક્રિયા અને તેમની સાથે થતા વ્યવહાર સામે વાંધો નોંધાવ્યો છે. ભારતનું આ પગલું ટ્રમ્પને ખુશ કરવા અને H-1B જેવા કાનૂની માર્ગોને જાળવી રાખવા માટે ભરવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ ડિપોર્ટેશનની ઘટનાઓથી અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ પર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ ગંભીર અસર પડી રહી છે. અનેક પરિવારો વિખેરાઈ રહ્યા છે અને તેમનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું તૂટી રહ્યું છે. તેમને હાથ અને પગમાં સાંકળો પહેરાવીને લાવવામાં આવ્યા હતા, જે સામાન્ય પ્રક્રિયા હોવા છતાં વિરોધનું કારણ બની છે. ગુજરાત અને પંજાબમાંથી આવતા મોટાભાગના લોકો માટે હવે અમેરિકામાં અસુરક્ષાનું વાતાવરણ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવનારા લોકો માટે આ એક મોટો પાઠ છે. કાયદાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાથી આવા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ ઘટના દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન કાયદાઓને કડક બનાવવામાં કોઈ કચાશ છોડી રહ્યું નથી, જેમાં હવે મોદી સરકાર એટલે કે ભારત સરકાર પણ સાથ આપી રહી છે. તે યોગ્ય છે કે કેમ તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.